હાલ આપણે કોબ મુકામે પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો બાપુના મકાનમાં જઈએ અને બાપુ સાથે અને આપણે મા સાહેબ સાથે વાતચીત કરીએ કે મા સાહેબનું ને બાપુનું માહોલ શું છે। કારીગર જોડે પણ વાત કરીશું। હવે આપણે જે હાલ મકાનની ત્યાં પહોંચી ગયા છે। અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। ફાઇલ નંબર 3 જે સૈયદ મોહમ્મદ અલી બાપુની ચાલુ હતી તેના માટે હવે આપણે રૂબરૂ બાપુ સાથે અને ઇમરાન બાપુ સાથે વાત કરીએ કે ઇમરાન બાપુ હાલ કેવી રીતના કામ ચાલી રહ્યું છે અને શું તેની અપડેટ છે તે બાપુ આપણને જણાવશે। ચાલો ઇમરાન બાપુ સાથે વાત કરીએ। અસલામુઅલૈકુમ। વાલેકુમ સલામ રહમતુલ્લાહિ વબરકાતુહુ। આપણે અલ્હમ્દુલિલ્લાહ બાપુનું કામ બહુ બહેતરીન તરીનથી હાલે છે। હમણાં કામ બાપુનું માથેનું જે કામ હતું આપણે કોબાનું એ આપણે કમ્પ્લીટ થઈ ગયું બરાબર। બાપુ નીચે તલિયાનું કામ હતું એ પણ હવે અલ્હમ્દુલિલ્લાહ થઈ ગયું આપણું કામ બરાબર। એ હવે બાપુનું કામ રહ્યું છે પ્લાસ્ટરનું। એ પ્લાસ્ટર આપણા કરવા માટે માણસો આવી ગયા છે। હાલો એમને હારે તમે થોડીક મુલાકાત કરી લ્યો અને એના હારે થોડી આપણે ચર્ચા કરીએ। ફિરોજભાઈ અસલામુઅલૈકુમ। જે ઉપર કોબાનું કામ છે તેની અંદર મટીરીયલ છે ને વસ્તુ કેવી વાપરેલી છે? બધી વસ્તુ સારી વાપરી, સિમેન્ટ સારી છે, પછી કોકરેટ જે કાકરીનો કોબો કરેલો છે એટલે એ તમારે મજબૂતાઈ સારી આવશે। બરાબર। અને આપણે આની અંદર કોઈ મટીરીયલ ઓછું કે કઈ એવી રીતના કઈ વાપરેલું ખરું? ના ના, એ તો અમને જેટલો માલ જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે વ્યવસ્થિત બધો માલ મળી જાય છે। સૈયદ ગ્રુપના જે અહીંના માણસો છે તેમનો તમને સપોર્ટ કેવો છે? ના, એનો સ્વભાવ બી સારો અને સપોર્ટમાં જે આપણે મંગાવીએ કોઈ પણ વસ્તુ તો એ તરત હાજર થઈ જાય છે અહીંયા। બરાબર। અને બાપુને હું ઘર માલિકની ત્યાંથી કોઈ તમને પ્રોબ્લેમ ખરી? ના ના, કોઈ જાતનો નહીં। ચા પાણીનું છે, આ તે પાણી બધું વ્યવસ્થિત બરાબર કામ બરાબર છે। ઠીક છે, હાલો વાંધો નહીં। હાલો હવે આપણે બાપુ સાથે ચર્ચા કરીએ કે બાપુનું મકાન જે બનાવ્યું છે આપણે તેમાં બાપુની રજા મંજૂરી અને ખુશીનું શું છે માહોલ આપણે જાણીએ। અસલામુઅલૈકુમ બાપુ। વાલેકુમ સલામ રહેમતુલ્લાહિ વબરકાતુહુ। બાપુ આ જે મકાનનું કામ જે ચાલી રહ્યું છે હા, તેની અંદર તમને સંતોષપૂર્વક કેટલુંક છે? ખૂબ ખૂબ સંતોષ। એટલે કામ બહુ સારામાં સારું થયું છે અને મદદ કરવા વાળાને તેને અલ્લાહ રોજી રોજગારમાં બરકત આપે અને એની ઉમ્મીદ હોય તે એની પૂરી કરે। એને મદદ કરવા વાળાને રોજીમાં બરકત આપે ને એને જે તમન્ના હોય અલ્લાહ પૂરી કરે। હવે બાપુ આપણા ગ્રુપના વિશે તમે જણાવો કે ગ્રુપના છોકરાઓથી લઈ અને કારીગરોના વચ્ચે તમારે કોઈ વસ્તુ તમને કારીગર સાથે મજા આવી? હા હા, કોઈ પ્રોબ્લેમ નથી। એને અલ્લાહ હિંમત આપે અને કોઈનું એનું નાનું મોટું કામ કરતા એને હિંમત આપે ને એને કરવાની હવે તમે તંદુરસ્તી જરા આપે। ગ્રુપના જે મેમ્બરો જે તમને સપોર્ટ કર્યો છે હા એ વ્યક્તિઓને થોડાક દુઆ સલામથી નવાજો તો સારું રહે એમ। તમે દુઆ હા, અલ્લાહ તાલા એને ખુશ હાલમાં રાખે અને એની જો કામ કરવાની તમન્ના હોય એ કામ પૂરી કરે અને અલ્લાહ એને રોજી રોજગારમાં બરકત આપે। એને જેના પાસે મદદ માંગી હોય એને કોઈ દેવા વાળાને કોઈ રોજીમાં રોજી આગળ જાતા સૈયદને તમે આ ગ્રુપમાં માણસો છે એને તમે મદદ કરશો તો અલ્લાહ એના પર કામ ફતે થાય ને તમને દુઆ મળે। દોસ્તો હવે આપણે માં જોડે વાત કરીએ કે માનું જે મકાન આપણે બનાવ્યું છે તેના બદલ માને કેવી ખુશી છે અને શું તેમનો કહેવાનું છે। આપણે માં સાથે વાત કરીએ। અસલામુઅલૈકુમ માં। વાલેકુમ સલામ। માં હવે આપણે જે મકાન બનાવેલું એમાં હા તમને કોઈ વસ્તુની પ્રોબ્લેમ થઈ ખરી? નહીં કોઈ વસ્તુની પ્રોબ્લેમ નથી થઈ ને? નહીં હવે તમે ગ્રુપમાં જે મેમ્બરોએ આપણને સપોર્ટ કર્યો છે અમારાથી જેટલી મહેનત થઈ છે એના માટે તમે કંઈક દુઆ સલામ કોઈ વસ્તુ हाँ हाँ પેશ કરવા માંગતા હોય તો કરી દો। हाँ। अस्सलाम वालेकुम। मेरी मदद करिए बेचारू बिचारू ने आए इन्होंने शहीद गुरु पल ने ऐसी इनकी भी मदद खुदा करे ने देने वालों को भी मदद करे। वो दुआ है मेरी कि अल्लाह रसूल इनको हर खुशियों में शामिल करे। मेरी खुशी में शामिल ही हुई है, दिलों की खुशी में खुदा ना खुदा का रसूल मेरा पैगंबर इमाम हुसैन उनकी मददगार करे। मेरी मदद करी है तो ना अल्लाह देने वालों को भी मदद करेगा। हाँ માં હવે તમકુ કોઈ કારીગર છે કે કોઈનાથી કઈ તકલીફ તમને કઈ થઈ? નહીં કારીગરથી કોઈ તકલીફ? नहीं कोई तकलीफ नहीं। બરાબર। અને કામ તમારું માશાઅલ્લાહ હા સારામાં સારું જોઈએ છે અને કે माशाअल्लाह થયું છે कर दे हो गया। બરાબર। હવે આપણે ત્યાં 1-2 દિવસનું કામ બાકી છે। હા પ્લાસ્ટરિંગ થઈ જાય એટલે તમે ત્યાં માશાઅલ્લાહ રહેવા વઈ જાશો। હા એમાં આપણે લાઇટ ફિટિંગ ને બધી કરવાની છે ને હા આપણે ગ્રુપના મેમ્બરને ખાસ અપીલ
કે તે લોકો ગ્રુપમાં જેટલી થઈ શકે એટલી ઇમદાદ કરો અને આ વિડીયો યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર તમને જોવા મળશે તો તમે તેમાં લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી કરી અને આપણા ગ્રુપની અંદર વ્યક્તિઓ એડ થાય અને તે પણ આપણું કામ જોઈ શકે. માશાઅલ્લાહ, માની સાથે આપણે વાતચીત કરી, માએ ખૂબ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. આપ લોકોથી બી ખાસ અપીલ છે કે આપ લોકો જેટલું બને એટલું સૈયદ મદદ ગ્રુપને સપોર્ટ કરો, જેથી કરી અને અમે આવી રીતના જરૂરિયાતમંદ સાદાતોનું કામ આગળ પણ કરતા રહીએ. તમને ખાસ અપીલ, તમે વિડીયો જોવ છો તો તમે તેને લાઈક પણ કરો, શેર પણ કરો અને જેટલી બને એટલી ઇમદાદ કરો, કારણ કે માનું છતનું કામ તો માશાઅલ્લાહ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર કલર કામ અને લાઇટ ફિટિંગ કરાવવાનું છે, એટલે તમે એમાં જેટલું બને એટલું ઇમદાદ કરો કે પૂરું થાય અને માં આ ઘરમાંથી તેમના ઘરમાં શિફ્ટ થઈ જાય. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ચાલો દોસ્તો, હવે આપણે ફિરોજભાઈ સાથે અને એમની સાથે પણ વાતચીત કરીએ, કારણ કે ફિરોજભાઈ છે ઉના મુકામથી આવે છે. માશાઅલ્લાહ, બહુ સારું એવું કામ છે. તમામ લોકોથી મારે એટલી અપીલ છે કે એ લોકો ફિરોજભાઈનો કોન્ટેક્ટ કરે, કારણ કે તેમનું કડિયા કામની અંદર બહુ સારું એવું કામ છે અને તેમના નંબર પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમે નીચે આપેલા નંબર ઉપર ફિરોજભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તેમને કામ પણ આપી શકો છો અને તેમનું કામ પણ માશાઅલ્લાહ બહુ સારું એવું છે. ચાલો આપણે ફિરોજભાઈ જોડે વાત કરીએ. બરાબર ફિરોજભાઈ, હવે આપણે આ કામ કર્યું છે, હવે તમે અમારા ગ્રુપ વિશે કંઈક બે શબ્દ માહિતી આપો, જેથી કરી અને ગ્રુપની અંદર જાગૃતતા આવે અને તમારું કોન્ટેક્ટ પણ માશાઅલ્લાહ ગ્રુપના લોકો કરશે, કારણ કે અમે તમારા નંબર પણ નીચે આપી દઈશું તો તમને કામકાજ પણ મળશે અને તમે અમારા ગ્રુપ વિશે કંઈક બે શબ્દ કહી શકો છો. માશાઅલ્લાહ, જે સાદાત ગ્રુપ કમિટી છે તે બહુ સાદાતોના કામ કરે છે અને બહુ સારું કામ છે કે જે ગરીબ શરીફ જે સાદાત છે એ લોકોને સારા કામ થાય છે. અને બીજું એ કે એ લોકોને ખાસ કરીને બધા ભાઈઓને અપીલ છે કે એ લોકોની થોડી મદદ કરો, તાકે એ લોકોના ગ્રુપમાં જોડાઓ. પૈસાથી નહીં તો ખાલી ગ્રુપમાં જોડાઓ, તાકે તમે કામ જોઈને એ લોકોની મદદ કરી શકો અને બને તેટલું તમે માનો કે સેવા ભાવનું કામ થઈ શકે. એટલે આ લોકોની જેમ બને એમ ફોલો કરો, શેર કરો, કોમેન્ટ કરો, એટલે એ લોકોનો હોસલો અફઝાઈ થાય અને બીજા કામ પણ આગળ વધી શકે. મારે ખાસ આપને ગુજારિશ છે. અને માશાઅલ્લાહ, કામ બી સારું છે, કોઈ કામમાં કોઈને કોઈ રોકટોક નથી અને બધી વસ્તુ બધી વ્યવસ્થિત જ વાપરે છે. હવે ફિરોજભાઈ સાથે આપણે વાતચીત કરી, માશાઅલ્લાહ તેમની આપણા ગ્રુપનો અફઝાઈ માટે સબસ્ક્રાઇબનું કીધું, લાઇકનું કીધું. તમામ દોસ્તોને ખાસ અપીલ કે તે ફિરોજભાઈની વાતચીત ઉપર ધ્યાન આપે અને ફિરોજભાઈના નંબર તમે નોટ કરી શકો છો, 7359729832. તે ફિરોજભાઈના નંબર છે અને તે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ફિરોજભાઈથી તમે કામકાજનો રાબતો પણ કરી શકો છો, તેમને કામકાજ પણ આપી શકો છો, કારણ કે બહુ ફાસ્ટ કામ અને માશાઅલ્લાહ બહુ સારું એવું કામ છે, કારણ કે તે વસ્તુની અંદર કોઈ બી કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને બહુ સારી એવી તેમનું કામકાજ છે.